તો ફરી આગાહીકારો સામે વિજ્ઞાન જાથાએ ચડાવી છે બાયો। જયંત પંડ્યાએ આગાહીકારો પર કર્યા ગંભીર આક્ષેપ। વર્તમાન સમયમાં જે વર્તારા કરવામાં આવ્યા છે તે બોગસ છે તેવું જયંત પંડ્યાએ કહ્યું। ખોટી આગાહીને લીધે ખેડૂતોનું બિયારણ નિષ્ફળ ગયું છે। સાથે જ કહ્યું કે આગાહીકારો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરાશે। હવામાનના વર્તારા કરનારને જેલના સળિયા પાછળ ધકેલવા માંગ। વર્તારા કરનારા પાસે એક પણ વિજ્ઞાનલક્ષી ઉપકરણ નથી। જે આગાહી અને વર્તારા કરવામાં આવેલા છે તે તમામ બોગસ સાબિત થયા છે, બેબુનિયાદ સાબિત થયા છે, અતાર્કિક અને અવાસ્તવિક થયા છે। ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। જેમને પોતે વર્તારા પર ભરોસો મૂક્યો એની વાવણી પણ નિષ્ફળતા, વાવેતર નિષ્ફળતાને આરે પહોંચ્યું છે। તો આ તકે વિજ્ઞાન જાથાએ નક્કી કર્યું છે કે આ બધા વર્તારા સામે કાનૂની કાર્યવાહી કરવી અને જેલના સળિયા પાછળ ધકેલવા સરકારી તંત્ર પાસે માગણી કરનાર છે। વર્તારા કરનારા પાસે એક પણ વિજ્ઞાનલક્ષી સાધન નથી, ઉપકરણ નથી અને માત્ર પોતે ધારણા અને સ્ફૂર્ણાના આધારે અને અનુમાન આધારિત જાહેરાત કરતા હોય છે। તેના ઉપર કદી ભરોસો મૂકવો જોઈએ નહીં। તો આપે જયંત પંડ્યાનું પણ નિવેદન સાંભળ્યું છે। તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે પણ આગાહી કરવામાં આવે છે એ બોગસ છે અને ખેડૂતોને આનાથી નુકસાન થયું છે। સાથે તેઓનું એવું કહેવું છે કે વર્તારા કરનારા પાસે એક પણ વિજ્ઞાનલક્ષી ઉપકરણ નથી। હવે આ નિવેદન બાદ અંબાલાલ પટેલે ખૂબ જ મોટી જાહેરાત એ કરી દીધી છે કે હવે તેઓ હવામાન અંગે જે આગાહી કરતા હતા એ આગાહી નહીં કરે, કેમ કે તેઓ એવું માની રહ્યા છે કે આટલી ઉંમર બાદ હવે તેમને કોઈ વિવાદમાં નથી આવવું। હવે વિજ્ઞાન જાથાના ત્રાસથી તેઓ આગાહી કરવાનું બંધ કરી દેશે એવી તેમણે જાહેરાત કરી દીધી છે। મહત્વપૂર્ણ છે કે વર્ષોથી અંબાલાલ પટેલ છે આગાહી કરતા આવ્યા છે અને ગુજરાતની જનતાને તેમની આગાહી પર વિશ્વાસ છે। ખાસ ખેડૂતો અંબાલાલ પટેલની આગાહીને એકદમ મીટ માંડીને સાંભળતા હોય છે, કાન દઈને સાંભળતા હોય છે અને એ આગાહીને અનુલક્ષતા હોય છે। જ્યારે પણ આગાહીની વાત કરવામાં આવતી હોય છે ત્યારે અંબાલાલ પટેલનું સૌથી પહેલા નામ આવતું હોય છે અને આ કાકાના આગાહી પર સૌ કોઈને ભરોસો હોય છે। પરંતુ હવે વિજ્ઞાન જાથા તરફથી જે નિવેદન આવ્યું છે ત્યારબાદ અંબાલાલ પટેલે ખૂબ જ મોટી જાહેરાત કરી છે। હવામાન નિષ્ણાંત ચિરાગ શાહ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ચિરાગભાઈ, TV9 માં આપનું ખૂબ સ્વાગત છે। ચિરાગભાઈ, કદાચ જયંત પંડ્યાએ જે નિવેદન આપ્યું એ આપે સાંભળ્યું જશે અને કદાચ જો ન સાંભળ્યું તો થોડું બ્રીફિંગ કરી દઉં કે જયંત પંડ્યાએ એવું કહ્યું છે કે આગાહીકારો જે આગાહી આપે છે તેના કારણે ખેડૂતોને નુકસાન જાય છે અને પાક નિષ્ફળ જાય છે, તેમની આગાહી બોગસ છે। આ મામલે આપ શું કહેશો? ખરેખરમાં તો આ વસ્તુને કોઈ જગ્યાએ મતલબ એમની વાતમાં મને દમ લાગતું નથી, કારણ કે આગાહી આપવી અને આગાહીનો અમલ કરવો, એટલે અમે આગાહી કોઈ પણ આપતું હોય એનો અમલ કરવો એ કોઈ બી ખેડૂત મિત્ર છે કે ગુજરાતની જનતાનો કોઈ પણ સામાન્ય માણસ છે એ એની પોતાની માનસિકતા પર જાય છે। આગાહી કરવી, આગાહીનો મતલબ જ આગાહી છે કે એવું નથી કે કહી દીધું હોય કે અંબાલાલ કાકા દ્વારા વાત થઈ હોય કે ભાઈ આ વસ્તુ મતલબ ઇમ્પ્લિમેન્ટ થઈ છે, આ વસ્તુ કરવાની છે તમારે, તમે આ એ કોઈને ફોર્સ નથી કરતા। એટલે આ વસ્તુનું તથ્ય મને ત્યાં બેસતું નથી। બીજી રહી વિજ્ઞાનની વાત, વિજ્ઞાનની દ્રષ્ટિએ હું પોતે વિજ્ઞાનનો અત્યારે હું વૈજ્ઞાનિક છું, તો હું પણ જ્યારે જજમેન્ટ આપતો હોઉં છું એ મોડેલના ઉપર આવતો જો ને એવું બને છે સમટાઈમ મારું બી જજમેન્ટ કોઈ સમટાઈમ ખોટું પડે છે। હવે એ આ કુદરતી ઘટના હોય, કુદરતી રૂપાંતરણ હોય, એમાં ક્યાંક એવું બની જાય કે કોઈક વાર પ્લસ માઇનસ થઈ જાય। એનો મતલબ એવું નથી કે હંમેશા એ વસ્તુને ખોટી સાબિત કરીએ ખોટી હોય છે। અને આજે બીજી વસ્તુ છે, આટલા વર્ષોના વડીલને આટલા વર્ષોના નિષ્ણાત જે આપણી પાસે કોઈ વસ્તુ કહેતા હોય અને ખેડૂતો એના ઉપર મીટ માંડીને બેઠા હોય કે એમની વાત ઉપર તથ્ય હોય, તો એ અનુસંધાનમાં આજે અમે વિજ્ઞાનના માણસ, હું પોતે વિજ્ઞાનનો માણસ તરીકે હું કોઈ એવું સ્ટેટમેન્ટ કે એવું મેં કોઈ કીધું નથી કે એમની વસ્તુ ના સાંભળો, વાત સાંભળવી ના સાંભળવી જનતાને ખેડૂત મિત્ર ઉપર છે। એટલે હું આ વસ્તુમાં ક્યાંય એ રીતના મને એમનું યોગ્ય નથી લાગી રહ્યું, કારણ કે આજે એમની દ્રષ્ટિએ કરે કેટલા બી લોકો આજે આપણા ઇન્ડિયા લેવલ ઉપર IMDના છે સાયન્ટિસ્ટો, કેટલા આવા ઇન્ડિયા લેવલ ઉપર બી એ પોતાનું અનુમાન કરતા હોય છે, એનું જજમેન્ટ આપતા હોય છે, પણ એનો અમલ કરવો ના કરવો એ જનતાની ઉપર છે। તેમાં કોઈને કહેવાનો અધિકાર એ નથી થતો કે ભાઈ આ વસ્તુ ખોટી છે, બોગસ છે કે ખોટું કહી રહ્યા છે। એ આ વસ્તુમાં મને ક્યાંય તથ્ય લાગતું નથી। ચિરાગભાઈ, જયંતભાઈ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે જે પણ આગાહીકારો છે એમની પાસે વિજ્ઞાનલક્ષી કોઈ ઉપકરણ નથી અને એમને હવે જેલના સળિયા પાછળ ધકેલો, આટલું મોટું નિવેદન એમના તરફથી આવ્યું છે। ખરેખરમાં આ જે નિવેદન છે એ યોગ્ય મને એટલે એ દ્રશ્ય નથી લાગતું, કારણ કે કોઈ પણ મોડલના બેઝ વગર આજે કોઈ બી માણસ કહી શકતો ના હોય। અમુક લોકો નક્ષત્ર જોતા હોય છે, અમુક લોકો એમની જે આવડતો છે
છે, એટલા વર્ષોથી વાવણી કરતા હોય, ઘણા ખેડૂત મિત્રો બી આગાહી કરતા હોય છે. તો મારી દ્રષ્ટિએ એ લોકોનું ઉપકરણ ભલે ના હોય, પણ એવું કહેવાય છે કે અમુક વખત એક્સપિરિયન્સ બી ઉપકરણને બી એક હરાવી નાખતો હોય છે. સમટાઈમ એવું આપણે જોયું છે કે આપણે રોજિંદા જીવનની અંદર પણ જે આપણા વડીલોની વાત હોય એ સાચી પડે છે અને આપણે એ વખત ઉપકરણ ત્યાં બી ખોટા પડે છે. એટલે એ દ્રષ્ટિએ હું માનતો નહીં, કોરોના કાળ આવ્યો, એમાં આટલા મોટા લેટેસ્ટ મશીનો હોવા છતાં પણ એ વાયરસની બ્રીડ સમજવામાં, એની વેક્સિન બનવામાં આટલા વર્ષો લાગી શકે છે. તો ત્યાં વિજ્ઞાન ક્યાં હતું? પણ ત્યારે બી એ વસ્તુની વાત હતી ને કે ભાઈ એક વસ્તુ કોઈ બી જીવ આવી છે કે જે માણસને નુકસાન કરશે. અને એ કોરોનાની આગાહી આજે એક આપણે જે કોઈ ફોરેન કન્ટ્રીના જે બા હતા, જેમને 100 વર્ષની ઉંમર સુધી એમને આગાહી 100 વર્ષનું જે આખું અંકલન કર્યું છે એ વસ્તુ પ્રમાણે થઈ રહ્યું છે. યુદ્ધની આગાહી આપી છે એ થઈ રહ્યું છે. એ લોકોની પાસે કયા ઉપકરણો હતા? એટલે ઉપકરણ અને આગાહીને જોડવી એ મારા દ્રષ્ટિએ તથ્ય નથી. અને જેટલા બી સાયન્ટિસ્ટ લેવલના માણસો કરે, ડેફિનેટલી આજે હું પણ જોઈએ, મારી પાસે બી જે વિન્ડી ને WF નું મોડેલ છે, એ મોડેલના બેઝ ઉપર અમે અનુમાન કરતા કે ભાઈ સાયક્લોનની આ સ્થિતિ છે કે મોન્સૂનની આ સ્થિતિ છે. એટલે મને ક્યાંક કોઈ લેવલ ઉપર આ નિવેદનમાં મને બી થોડું ખોટું લાગી રહ્યું છે બેન. બિલકુલ ચિરાગભાઈ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો હવામાન નિષ્ણાત ચિરાગ શાહ પણ કહી રહ્યા છે કે જે પણ આગાહીકાર આગાહી કરે છે તે તેમનું પોતાનું અનુમાન હોય છે અને જનતા છે તેના પર ભરોસો મૂકતી હોય છે. ઘણી વખત એવું પણ બને કે એ સચોટ ના પણ હોઈ શકે, પરંતુ આગાહીકારો એ અનુમાન લોકો સમક્ષ રજૂ કરતા હોય છે.